જય માતાજી। આજે આપણે બનાવીશું બદામ શેક। તેના માટે કઈ સામગ્રી જોઈએ એ જોઈ લઈએ। તો દૂધ, કેસર, કસ્ટર્ડ પાવડર, ઇલાયચીનો પાવડર, બદામની કતરણ, મિલ્ક પાવડર, મલાઈ અને ગરમ પાણીમાં 5 મિનિટ માટે આપણે બદામને પલાળી રાખીશું। હવે તેના ફોતરા કાઢીશું। કેટલા આસાનીથી ફોતરા નીકળી જાય છે। એવી રીતે આપણે બધી જ બદામના છાલ કાઢી અને કરી લઈશું। આપણે બધી બદામ ફોલાઈ ગઈ છે। હવે દૂધ લઈ લઈશું। જાડા તળિયા વાળું પેન રાખવાનું તપેલી, એટલે થોડું દૂધ રાખવાનું આમાં કસ્ટર્ડ પાવડર ઓગાળવા માટે। પછી 1 ચમચી મિલ્ક પાવડર લીધો છે। મિલ્ક પાવડરને મિક્સ કરી ઠંડા દૂધમાં। એટલે વધારે ઉકાળ્યાની ઝંઝટ વગર આપણો બદામ શેક જલ્દીથી તૈયાર થઈ જશે। મિલ્ક પાવડર નાખીએ એટલે દૂધ વધારે ઘાટું થશે। ઉભરો આવવા માંડ્યો છે। હવે આપણે તેમાં ખાંડ ઉમેરીશું। ખાંડ તમે જેટલું ગળ્યું ખાતા હોય એટલું, મીડિયમ ગળ્યું ખાતા હોય તો 3 ચમચી ખાંડ થઈ જશે। પછી તેને હલાવી અને ફૂલ ઉકળવા દઈશું। મિક્સર જારમાં ફોતરા કાઢેલી જે બદામ હતી ને એ લેવાની અને થોડું દૂધ લઈ તેને બ્લેન્ડ કરીશું। બદામ આપણી જે ક્રશ કરેલી છે ને એને દૂધમાં નાખીશું। ત્યારબાદ કેસર આપણે ગરમ પાણી દૂધમાં ઓગાળ્યું હતું એને નાખી દઈશું। બદામ શેકનો કલર એકદમ પીળો આવે એટલા માટે। 2 ચમચી મલાઈ લીધી હતી, એ નાખવાથી બદામ શેક એકદમ ક્રીમી થશે। પછી તેમાં ફ્લેવર માટે ઇલાયચી પાવડર નાખીશું। સારી રીતે મિક્સ કરીશું। પછી ઠંડુ દૂધ જે રાખ્યું હતું એ કસ્ટર્ડ પાવડર ઓગાળી દઈશું। ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાવડરને એકદમ મિક્સ કરીશું। ગરમ દૂધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળવાથી એકદમ ગાંઠા થઈ જાય છે, એટલે ઠંડા દૂધમાં જ પલાળવાનું। સતત બદામ શેકના હલાવતા રહેવાનું, નહીતર એ તળિયે ચોંટી જશે। હવે આપણો કસ્ટર્ડ પાવડર ઓગળી ગયો છે। તેને ઉમેરી અને સતત હલાવતા રહીશું, નહીં તો કસ્ટર્ડ પાવડર નીચે ઓગળી જશે। અને મીડિયમ ફ્લેમ પર આપણે ઉકાળીશું। તો તૈયાર થઈ ગયો છે આપણો બદામ શેક। હવે આપણે એને ઉકળી ગયો છે એને એક તપેલીમાં ટ્રાન્સફર કરી દઈશું। અને જો કેસર ઘરમાં ના હોય તો યલો ફૂડ કલર પણ વાપરી શકે। એકદમ ક્રીમી અને મલાઈદાર થયો છે આપણો ફૂડ બદામ શેક। હવે તેને સતત હલાવતા રહીશું નીચે ઉતારી, એટલે અંદર મલાઈ ના થઈ જાય। જેમ ઠરશે દૂધ એમ ઉપર મલાઈનો પોપડો થશે, ના થાય એટલે હલાવતા રહેવાનું। આપણે સાઈડમાં બરફના ટુકડા રાખી અને એક કાથરોટમાં એને મીડિયમ ટેમ્પરેચર પર આવવા માટે, નોર્મલ ટેમ્પરેચરમાં આવે એના માટે એને સતત હલાવશું, એટલે આપણે મલાઈની પોપડી ના થાય। પછી ઢાંકી અને ફ્રીજમાં ઠંડુ થવા દઈશું 2 કલાક। પછી આપણે તેને સર્વ કરીશું।